રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કૂલ ખાતે આગામી રવિવારે સ્વર્ગીય મધુબેન શુક્લના સ્મરણાર્થે ભવ્ય નિઃશુલ્ક દંતયજ્ઞ સેવા કેમ્પનું આયોજન કરાયું છે. શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના સહયોગથી યોજાનારા આ કેમ્પમાં કોઈપણ ઇન્જેક્શન કે એલોપેથિક દવા વિના જલંધર બંધ પ્રયોગ દ્વારા દાંતના દુખાવામાંથી તાત્કાલિક રાહત અપાશે. આ પ્રાચીન પદ્ધતિ દ્વારા દાંતના રોગોનો રામબાણ ઇલાજ કરવામાં આવશે. નિષ્ણાત તબીબો દ્વારા દાંતની ચકાસણી સાથે દર્દીઓને ફ્રી ડેન્ટલ કિટ અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. કોર્પોરેટર મનીષભાઈ રાડિયા અને સંચાલક યશપાલસિંહ ચુડાસમાની જહેમતથી યોજાતા આ કેમ્પમાં મેયર સહિતના મહાનુભાવો પણ હાજર રહેશે. ગાંધીગ્રામ અને શહેરના જરૂરિયાતમંદ લોકોને આ સેવાનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. નિધિ સ્કૂલના સંચાલકે અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી. સ્વર્ગસ્થ મધુબેન ચીમનભાઈ શુક્લના સ્મરણાર્થે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને નિધિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક દંત યજ્ઞ સેવા કેમ્પનું આયોજન રાજકોટ ખાતે આવતીકાલ તારીખ 31 મે રવિવારના રોજ સવારે 9 થી 12 દરમિયાન નિધિ સ્કૂલ ભારતીનગર 2 રામાપીર ચોકડી પાસે ગાંધીગ્રામ ખાતે કરવામાં આવેલ છે. આ દંતયજ્ઞ સેવા કેમ્પમાં જાણીતા દંતશાસ્ત્રી ભરતભાઈ વ્યાસ તેમજ BDS ડૉક્ટર રુચિતાબેન ઉપસ્થિત રહી દર્દીઓનું દંતનું યોગ્ય નિરાકરણ કરશે. તેમજ તેમને જાલંધર બંધ પદ્ધતિ દ્વારા ડૉક્ટર ભરતભાઈ વ્યાસ દ્વારા કોઈ પણ હલતા દાંત હોય, દુખતા દાંત હોય તો કોઈ પણ ઇન્જેક્શન વગર જાલંધર બંધ પદ્ધતિથી તેઓ દાંતનો નિકાલ કરવામાં આવશે. તેમજ દાંતનો નિકાલ કર્યા બાદ તેઓને ચાના પાણીના કોગળા તેમજ પૌષ્ટિક આહાર પણ તેમને સ્થળ પર જ આપવામાં આવશે. રુચિતાબેન દ્વારા પણ નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ સુધીના દાંતનું ચેકઅપ કરી આપવામાં આવશે. એમના દાંત અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને તેમજ તેમને જરૂરી હોય તેવા દર્દીઓને જરૂરિયાતમંદને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ સેવા કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ મધુબેન ચીમનભાઈ શુક્લના સ્મરણાર્થે હોય. રાજકોટ શહેરના પ્રથમ નાગરિક ડૉક્ટર નેહલભાઈ શુક્લ, મેયરશ્રી તેમજ કશ્યપભાઈ શુક્લ, કાશ્મીરાબેન નથવાણી, કૌશિક બધો શુક્લ પરિવાર તેમજ અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના કલ્પકભાઈ મણિયાર પણ આ કેમ્પમાં ઉપસ્થિત રહી અને સર્વે દર્દીઓને જે પણ કંઈ જરૂરિયાત હશે તેમનું નિરાકરણ કરશે. તો આ દંતયજ્ઞનો લાભ રાજકોટ શહેરમાં વસતા નાગરિકો લઈ શકે છે.